Hallelujah! Praise God! Amen. God bless you. આજે જે વિષય છે જરાક અઘરો છે અને સાચો છે અને પ્રભુ ઈચ્છે છે કે આપણે પ્રભુના દાસ બની રહીએ. આમેન. તમે કીધું કે હું તમને દાસ નહીં કહેતો, મિત્ર કહું છું. અને ચાહે છે કે આપણે એક દાસત્વમાંથી નીકળીને પ્રભુના દાસ બની રહીએ. અને આપણે પ્રભુના સેવકોને વાંચીશું એ લોકોએ કેવું કેવું શું શું લખ્યું છે અને કેવું કીધું છે, કેવા બાબતોમાંથી બહાર નીકળ્યા છે. વાંચીએ તો માથેને સુવાર્તા 27મો અધ્યાય પહેલી બીજી કલમમાં લખેલું છે. માથેને સુવાર્તા 27મો અધ્યાય પહેલી બીજી કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જયારે પકડવામાં આવ્યા ત્યારે લખેલું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાંચો. અને સવારથી ત્યારે સર્વ મુખ્ય યાજકોએ તથા લોકોના વડીલોએ ઈસુને મારી નાખવા સારું તેની વિરુદ્ધ મનસુબો કર્યો. પછી તેઓએ તેને બાંધ્યો અને તેને લઈ જઈને પિલાત હાકેમને સોંપ્યો. આમેન. બોલો બાંધ્યો. પ્રભુ ઈસુને બાંધીને લઈ ગયા છે. બહુ મહાન બાબત છે. અને એવું પહેલાથી કહેવામાં આવેલું કે તમે હનુમાનને બાંધો. આપણે પ્રભુના દાસ છે અને આપણે બલિદાન થવાના છે. અને જો આપણે પ્રભુને એ પ્રમાણે પ્રેમ કરીએ છીએ, કીર્તશાસ્ત્ર 118:27 લખેલું છે કે પહેલાના સમયમાં જયારે એ લોકો અર્પણ ચડાવતા હતા ત્યારે છૂટું ન રાખતા, એને બાંધતા હતા અને પછી વધ કરતા હતા. એમને એમ નહીં, બાંધીને વધ કરતા. કારણ કે જો એને કાપવામાં આવે તો ભાગી જાય. અને શું નથી સાચો? યહોવા તે જ દેવ છે, તેને આપણને અજવાળું આપ્યું છે. વેદીના સિંહોની સાથે દોરાથી બલિદાન બાંધો. બોલો, બલિદાનને બાંધો. તો આ જ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બાંધવામાં આવ્યા. જયારે ઈસાકને લઈ જવામાં આવ્યો, તમે કદાચ વાંચ્યું હશે, ખબર નહીં, ઉત્પત્તિ 22મો અધ્યાય 9મી કલમ. ઈસાક ઇબ્રાહિમ પોતાના છોકરા ઈસાકને બાંધ્યો. વાંચો 22મો અધ્યાય તેની 9મી કલમ. અને જે જગા વિશે દેવે તેને કહ્યું હતું ત્યાં તેઓ પહોંચ્યા અને ઇબ્રાહિમે ત્યાં વેદી બાંધી અને લાકડા સિંચ્યા અને પોતાના દીકરા ઈસાકને બાંધીને ઈસાકને બાંધીને વેદી પર સુવડાવ્યો. હાલેલુયા. હવે આપણે પ્રભુ કીધું હું તમને દાસ નહીં કહેતો, પણ જો હોશિયાર હોય છે ને એમ કહેતા હોય છે પ્રભુને બાંધી દો. આજે મોટા ભાગે બધા છૂટા હોય છે. બધા બાળ કૂતરા હોય ને છૂટા હોય, અને જે ઘરમાં હોય ને એને બાંધેલો હોય. હા કે ના? પણ તમને ખબર છે બહારના કૂતરાને લોકો લાકડી મારે. હા કે ના? અને પાળના કૂતરા હોય ને તો કે મીઠું કૂતરું આવ્યું ભાઈ, એવું કે મીઠું કૂતરું. સાંભળી છે? મીઠું કૂતરું સાંભળી છે? નહીં સાંભળ્યું? સારું. મીઠું કૂતરું કરે ને, બોલો મીઠું કૂતરું કરે ચાલે. બહારનું કૂતરું કરે તો ઇન્જેક્શન લેવા પડે. આપણે છૂટા ના માંગે, બંધ માંગે. હાલેલુયા. તો બલિદાનને બાંધો. અને જે પ્રભુના સેવકો થયા એ બધા એ પ્રમાણે કહેતા હતા અમે બંદીવાન છે. અમે બીજો થેસલોનિકે પત્ર બીજો અધ્યાય છે. હવે ભાઈઓ, તમે પ્રિય ને પ્રભુ છો, તમારા વિશે સદા દેવની સ્તુતિ કરવાને અમે બંધાયેલા છીએ. આપણે શામાં બંધાવાની જરૂર છે? પ્રભુની સ્તુતિ કરવા માટે બંધાયેલા છે. આમેન. અને જો સ્તુતિ ના કરતા હોય તો આપણે છૂટા છે એમ કહેવાય. પણ પ્રભુ ચાહે છે કે આપણે સ્તુતિ કરવાની ઘરે આવે ત્યારે બંધાઈ જઈએ. આપણી ફરજ થઈ જાય કે મારે સ્તુતિ કરવી પડશે. એવું કહે છે કે અમે તો બંધાયેલા છે, સ્તુતિ કરવા માટે બંધાયેલા છે. બીજો તિમોથી 2 અધ્યાય 9મી કલમ. પ્રભુના વચનો આપવા માટે પણ બંધાયેલા છે. બીજો તિમોથી 2:9 વાંચો. એ સુવાર્તાને લીધે હું ગુનેગારની પેઠે બંદીખાનામાં પડતા સુધી દુઃખ વેઠું છું, પણ દેવની વાત બંધનમાં નથી. શું કહે છે? હું વેઠું છું. સુવાર્તા માટે હું ગુનેગારની પેઠે બંદીખાનામાં પડેલો છું. આમેન. હા, દુઃખ વેઠું છું. શું કહે છે? સુવાર્તાને લીધે હું ગુનેગારની પેઠે બંદીખાનામાં. સુવાર્તાને લીધે આપણે બંધાઈ જઈએ. આમેન. આજે સેવક છે પાઉલ ઘણી જગાએ રોમન 16મો અધ્યાય 7મી કલમ, એફેસની પત્ર 3 અધ્યાય 1લી કલમ વાંચો. રોમન 16:7 શું કે છે? મારા સગા તથા મારી સાથેના બંદીવાન આંદ્રનિક્સ તથા જુનિયાસને સલામ કહેજો, તેઓ પ્રેરિતોમાં નામીચા છે. તો આ જે સેવકો હતા એ લોકો બંધાવા તૈયાર હતા. આમેન. કોઈ બી જગ્યાએ બંધાઈ જાય. આપણા હમણાંના સેવકો કેવા ખબર છે? આમ નહીં ભાઈ, આમાં બંધાય જ નહીં. આટલું જોઈએ મોં ખોલે. હે ને મોં ખોલે કે ભાઈ આમાં આના વગર આવું નહીં.
80,000 લઈશ, 1 લાખ લઈશ, 2 લાખ લઈશ. હા, બંધાઈ આ બધા સેવકો બંધાઈ જતા. પ્રેઝ ગોડ. તમે જેમાં બાંધો એવો બંધાઈ જાય. મફત આવશો તો કે આવીશું. પ્રેઝ ગોડ. આજના કાલના સેવકો ને બહુ બધા પૈસા આપવા પડે ત્યારે આવે ત્યારે ઈસુ ખ્રિસ્ત એમ કે છે, 2 કે 3 એકઠા થશે મારા નામમાં, મારા લોકો, હું મફત આવીશ. પ્રેઝ ગોડ. તો જે પૈસા વાળા મોં ખોલતા હોય એમાં ન જવું જોઈએ, દાન નહીં આપવું જોઈએ. પ્રેઝ ગોડ. હું બહુ હોશિયાર છું. જયારે દાન આવે ને હું ભાગી જઉં છું. કદાચ મને જોવો છે? જોવો છે? આગે હાથ ઊંચા કરો. બોલો પ્રેઝ ગોડ. એને જોવો છે? બોલે પ્રેઝ ગોડ. મેં દાન નથી આપ્યા. જે લોકો પેટના પૂજારી હોય, ખબર પડી જાય આમને ખબર શું નહીં ખબર પડતી? એવું છે? ખબર પડી જાય. પ્રેઝ ગોડ. જો પૈસા પેટ માટે કરે છે છોડી દો. એ પ્રભુ માટે કરે છે એને બાંધી રાખો. પ્રેઝ ગોડ. બંધાયેલા છે. અને પાવલ એ પ્રમાણે કહે છે, પ્રયત્ન કરતા તેનો પ્રયત્ન કરતા 21 કલમ. જયારે એક સેવક અગાબાસે કીધું કે આ પથ્થર પટ્ટો કોનો છે, કમરબંધ કોનો છે? કે છે કે આ જેનો કમરબંધ છે એ પાઉલનો હતો, કે જેને બાંધી લઈ જવામાં આવશે. શું કે છે? 13મી કલમ. ત્યારે પાઉલે તેમને ઉત્તર આપ્યો કે તમે શું કરવા રડો છો અને મારું દિલ દુખાવો છો? હું તો એકલો બંધાવાને નહીં, પણ પ્રભુ ઈસુના નામની ખાતર યરુશલેમમાં મરવાને પણ તૈયાર છું. આજે મોટા ભાગે બાંધવા તૈયાર થઈ જાય અને મરવાના તૈયાર હોય, પણ આ કે છે હું બંધાવવા અને મને જ્યાં લઈ જશે ત્યાં જવા તૈયાર છું. પ્રેઝ ગોડ. આ પાઉલ કે છે હું બંધાવવા તૈયાર છું પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર. મને જો બાંધવામાં આવે આ બાબતમાં, એ બાબતમાં, આમ કરવું એમ કરવું, તો બંધાઈ જઈશ. આમેન. હવે જયારે આપણે વાંચીએ છીએ પિત્તરને પ્રભુ પસંદ કરેલો, અને છેલ્લા સમયે જયારે પ્રભુ પુનરુત્થાન પામે છે ને જે વાત કરે છે, છેલ્લી વાત એને કરે છે યોહાનને લખેલ સુવાર્તા તેનો 21મો અધ્યાય તેની વાંચો 18મી. હું તને ખચિત કહું છું, ઓ પિત્તર, તને ખચિત કહું છું કે જયારે તું જુવાન હતો ત્યારે પોતાની કમર બાંધીને જ્યાં તું ચાહતો હતો ત્યાં જતો. તું ચાહતો ત્યાં જતો, તું સ્વતંત્ર હતો. પણ જયારે તું ઘરડો થશે ત્યારે તું તારા હાથ લાંબા કરશે અને બીજો કોઈ તને બાંધીને જ્યાં તું જવા નહીં ચાહતો હોય ત્યાં તને લઈ જશે. તો પ્રભુની ખાતર આ સેવકો બંધાવા તૈયાર હતા. આમેન. તો આ લોકો બંદીવાસ જેવા હતા કે કારે બી અમને બંધાઈ દે, કોઈ કારે બી અમને બાંધી દે, અને પ્રભુની ખાતર બંધાવા તૈયાર હતા. હાલેલુયા. કારણ કે પહેલાના સમયમાં તેઓ પાપના બંધનમાં હતા, પણ જ્યારે ઈસુ ખ્રિસ્તે છોડાવ્યા હવે કહે છે કે અમે હવે સ્વતંત્ર થયા છે અને પ્રભુના દાસ થઈ ગયા છે. હવે પ્રભુ મારે બંધાવા તૈયાર થઈ ગયા છે. આમેન. તો આ સેવકો પોતાને બંદીવાનો કે છે. એફએસસી 3 1 કલમ, એફએસસી પત્ર 3 1 કલમ, 4 1 કલમ વાંચો. એ કારણથી હું પાઉલ તમ વિદેશીઓની ખાતર ખ્રિસ્ત ઈસુનો બંદીવાન. વિદેશીઓ તમારી ખાતર બંદીવાન થઈ ગયો. આમેન. પછી એ માટે હું પ્રભુને સારું બંદીવાન. 4 1 કલમ, પ્રભુને માટે બંદીવાન. આપણે તો કહેતા શરમાય કે યાર આમાં કઈ બંધાવું છે ને, સ્તુતિ આરાધના કરવી યાર એમાં નહીં બંધાવું, એમાં આંખ ખુલ્લી રાખીને કરું તો, એમાં આમ કરું તો નહીં ચાલે. અને પ્રભુ જેવું કે એવા બંધાતા નથી. પ્રભુ ચાહે છે આપણે બંદીવાન થઈએ. કોલોસીના પત્ર 4 અધ્યાય, કોલોસી 4 અધ્યાય 10મી કલમ. મારો સાથી બંદીવાન, મારો સાથી. જો આપણે પાઉલના સાથી થવા માંગીએ છીએ, આમેન. શું કે છે? મારો સાથી બંદીવાન આરિસ્તાર્કસ તથા બારનાબાસનો પિતરાઈ ભાઈ માર્ક, જેને વિશે તમને આજ્ઞા મળી છે, તે જો તમારી પાસે આવે તો તેનો અંગીકાર કરજો. આ લોકો બંદીવાન ભેગા થતા હતા. આમેન. અને આપણે જે ટીમમાં જોડાયા છે એ બંદીવાનોની ટીમમાં જોડાયા છે. વાંચો 2 તિમોથી 1:8. માટે આપણા પ્રભુની સાક્ષી વિશે અને હું જે તેનો બંદીવાન છું. બોલો હું પ્રભુનો બંદીવાન છું. અને પ્રભુ એમ કહે છે કે તમે હું દાસ નહીં કહેતો, બંદીવાન નહીં કહેતો, તમને સદા ચાકર નથી બનાવતો, અને મિત્ર કહું છું. છતાં લોકો કહે છે તારા આંગણામાં રહેવું સારું, તારા દરબારમાં મુખ્ય નહીં તો પાછલી સીટ ચાલશે. બંદીવાન તરીકે. અને લખેલું છે મૂસા તો પ્રભુના ઘરમાં એક વિશ્વાસુ સેવક તરીકે, એટલે બંદીવાન તરીકે. આમેન. વિશ્વાસુ તો ઈસુ ખ્રિસ્ત એક સ્વતંત્ર દીકરા તરીકે છે. આમેન. પણ મૂસા એ બંદીવાન રહેવું ગમે છે. આમેન.
આપણને મોટા ભાગે દીકરા બનવું બહુ ગમતું હોય છે, હા કે ના? દીકરામાં તો શું હોય કે દીકરો કંઈક વાળે નહીં, દીકરો ઘરનું કઈ બહુ મોટું કામ ના કરે. કોણ કામ કરે? જાવા પોતા કોણ કરે? બંદીવાન, દાસો. પણ પ્રભુમાં આપણે દાસ બની જઈએ. પ્રેઝ ગોડ. એવું પ્રભુ ઈચ્છે છે. હા, વાંચો ફિલોમોન પહેલો અધ્યાય, એક જ અધ્યાય છે, 1લી કલમ, 9મી કલમ, 10મી કલમ, 23મી કલમ. આ ફિલોમોનના પત્રમાં 4 વાર બંદીવાન લખેલું છે. વાંચો. અમારા સહાયકારી વાલા ફિલ્મોન, બેન આફિયા, અમારા સાથી સૈનિક આર્કિપ્રસ તથા તારા ઘરમાંની મંડળી જોગ લખીનતન, ખ્રિસ્ત ઈસુનો બંદીવાન પાઉલ તથા ભાઈ તિમોથી. શું કે છે? હું તો ઈસુ ખ્રિસ્તનો બંદીવાન છું. કદાચ એને કોઈ રોમન સરકારે પકડ્યો હોય, કોઈ બીજાએ પકડ્યો હોય, તો પણ એ પ્રમાણે કે છે, ભાઈ હું તારો બંદીવાન નથી, હું પહેલાથી કોઈનો બંદીવાન થઈ ગયો. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. આપણે ઈસુ ખ્રિસ્તના બંદીવાન પહેલાથી છે કે કોઈ હવે આપણને બંદીવાન બનાવશે નહીં. આમેન. આગળ શું વાંચો? 9મી 10મી કલમ. તો પણ હું પાઉલ વૃદ્ધ તથા હમણાં ખ્રિસ્ત ઈસુનો બંદીવાન. કે છે હું ઉંમર થઈ ગઈ, વૃદ્ધ થઈ ગયો, હું ઈસુ ખ્રિસ્તનો બંદીવાન હજુ પણ છું. ઓનેસિમસ આ બંદીખાનામાં જે મારા ધર્મપત્રો થયા, ધર્મપુત્ર થયો છે. આ બંદીવાનમાં હું હતો, એટલે કયા બંદીવાનમાં? હું ઈસુ ખ્રિસ્તનો બંદીવાન. અને પાછો આ બંદીખાનામાં બી બેઠો છું. ત્યાં પણ મેં કોઈને સુવાર્તા આપી અને મારો ધર્મપુત્ર થયો. આમેન. ત્યાં પણ મેં સુવાર્તા આપવાની ચાલવા ગઈ. આમેન. ધર્મ જે બંદીવાનમાં એ જેમાં કહીએ કે પ્રિઝનર હતો, એ જેમાં એ એક જેલમાં હતો, કેદમાં હતો, એમાં પહેલાથી ઈસુ ખ્રિસ્ત કેદમાં હતો. આમેન. અને એ કેદમાં હતો, સામાન્ય માણસના કેદમાં હતો, પણ ત્યાં પણ ઈસુ ખ્રિસ્ત કેદખાનામાં રહીને એ કામ કરતો હતો. 23મી કલમ. ખ્રિસ્ત ઈસુમાં મારો સાથી બંદીવાન એપાફ્રાસ. આ એક કે મારો આ ભાઈ મિત્ર છે, એ બી ઈસુ ખ્રિસ્તનો બંદીવાન છે. અમે 6 પેલા સરકારને લાગતું અમે આનો બંદીવાન છે, પણ અમે તો ઈસુ ખ્રિસ્તના બંદીવાન છે. પ્રેઝ ગોડ. આ શબ્દને ગોખી નાખો. પ્રેઝ ગોડ. બંદીવાન થવું સારું છે. આમેન. પ્રભુના બંદીવાન બનીએ. પ્રેઝ ગોડ. આ યર્મિયા વિશે બહુ બધું લખેલું છે. અને યર્મિયા જે હતો સેવક, એ એક સમય બંદીવાન હતો ખરો, અને પ્રભુનો બંદીવાન હતો. જે બાઇબલમાં સેવકો જોઈએ છે, દાનિયલ, સાદ્રાક ને મેશક આપણે વિશે ખબર છે. આ લોકો પણ નબૂકદનેસ્સર રાજા હતો એ સમયોમાં, એ લોકો બંદીવાસ હતા ખરા, પણ છતાં પણ પહેલાથી પ્રભુના બંદીવાસ હતા. આમેન. અને એ સત્તા જે હતી, શૈતાનની સત્તા, એમાં તેઓ ના નમ્યા તો ના નમ્યા. પ્રેઝ ગોડ. એ પેલા બંદીવાન હતા ખરા, એ પહેલા પ્રભુના બંદીવાન હતા. હાલેલુયા. બહુ બધું એ લોકો વિશે પણ લખેલું છે. ઉત્પત્તિ તેનો 7મો અધ્યાય 28મી કલમમાં લખી છે, યુસુફ ને વેચવામાં આવ્યો, પણ એ યુસુફ એ જે ગુલામ તરીકે વેચ્યો, પણ એ પ્રભુનો બંદીવાસ થઈ રહ્યો છે. હા, 37મો અધ્યાય 28મી કલમ, 27-28 છો. અને મિદ્યાની વેપારીઓ તેઓની પાસે થઈને જતા હતા, અને તેઓ યુસુફને ખાડામાંથી ખેંચી કાઢ્યો, અને તેઓ 20 રૂપિયા યુસુફને ઇસ્માઇલીઓને વેચી દીધો. આગળ 20 રૂપિયા વેચી નાખ્યો, પણ એ પહેલાથી કોઈને વેચેલો હતો. આમેન. પહેલાથી કોઈનો દાસ હતો. આમેન. અને આપણે આગળ જોતા જોઈએ છે, આખું ઇઝરાયલ એ કોઈના બંદીવાસમાં જતું રહ્યું, એ મિસરના ગુલામગીરીમાં ગયું, અને ત્યાં બહુ દુઃખો પડ્યા, પણ પહેલાથી ઈશ્વરના કબજામાં હતા. આમેન. આપણે કઈ પણ જગ્યાએ હોઈએ, આપણે પ્રભુના બંદીવાન છે એ પ્રમાણે યાદ રાખીએ. હાલેલુયા. હવે ગીત શાસ્ત્રમાં દાઉદ ગાતા કે છે, ગીત શાસ્ત્ર 126મો અધ્યાય 1લી કલમ 4થી કલમ. જયારે યહોવાએ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા આણ્યા. પ્રેઝ ગોડ. તો કે છે બંદીવાનોને પાછા પ્રભુ લાવે છે. ત્યારે કે છે અમે એક સપના જોયું એવું લાગ્યું, દક્ષિણના નાળામાં પાણી ચડે છે, તેમ હે યહોવા અમારા જયારે યહોવાએ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા આણ્યા, ત્યારે અમે સપના જોયું હોય તેમ અમને લાગ્યું. પ્રેઝ ગોડ. તો જયારે બંદીવાસમાં અમે છૂટા થતા હતા, તેનાથી પ્રભુના બંદીવાસ હતા. આમેન. અને અમે જોયું કે અમે જે દૈહિક બંદીવાન છે એમાંથી છૂટા થઈએ છીએ. 4થી કલમ. દક્ષિણના નાળામાં પાણી ચડે છે, તેમ હે યહોવા અમારા બંદીવાસમાં પડેલાઓને પાછા આણજે. આમેન. આ પ્રાર્થના છે. અમારા બંદીવાસો છે અને હજુ પણ બીજા છે, એમને પ્રભુ પાછા લાવજે. આમેન. આજે વાંચીએ છીએ હિબ્રુઓ પત્ર 13મો અધ્યાય 3જી કલમ. બંદીવાનોની સાથે જાણે તમે પણ બંદીવાન હો તેમ સમજીને તેઓને સંભાળો. હાલેલુયા. આ કે છે, આ જે લેખક છે, તમે પણ બંદીવાન છો એવું સમજજો. પ્રેઝ ગોડ. અને બીજા પણ બંદીવાસ એટલે પ્રભુના દાસ થઈ ગયા છે અને કેવળ પ્રભુ માટે જીવે છે.
એ યાદ રાખજો. એટલા માટે લખ્યું છે કે આપણામાં કોઈ પોતાને અર્થે અને પોતાના અર્થે આપણે કોઈ ના છે. રોમન પત્ર 14મો અધ્યાય 7મી કલમ વાંચો. કેમ કે આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી અને કોઈ પોતાને અર્થે મરતો નથી. આ જે બંદીવાનો છે એ કોઈના પહેલાથી ગુલામ છે ને કે છે કે આપણામાંનો, બોલો આપણામાંનો કોઈ પણ પોતાને અર્થે જીવતો નથી અને પોતાને અર્થે મરતો નથી. એટલે સુસાઇડ કરી ના શકે. સુસાઇડ કેમ ના કરી શકે? હવે પોતા માટે જીવતા હોય તો હા ને, પણ પોતા માટે જીવતા નથી એટલે મરીએ તો શું કે છે? એટલા માટે કારણ કે જો જીવીએ છીએ તો પ્રભુની ખાતર જીવીએ છીએ અથવા જો મરીએ છીએ તો પ્રભુની ખાતર મરીએ છીએ. આપણે એના બંદીવાન છે એટલા માટે. આમેન. તો સેવકોની પ્રાર્થના હતી અને આપણે જાણીએ છીએ એફએસએસ પત્ર 4 અધ્યાય 8-9 કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ નીચે ઉતર્યા. કઈ કલમ છે? હા. એ માટે તે કહે છે કે ઊંચાણમાં ચડીને તે બંદીવાનોને લઈ ગયો. બોલો પ્રભુ બંદીવાનો લઈ ગયો. જો આપણે બંદીવાનો હોઈશું તો જ લઈ જશે એટલું મગજ બેસાડ લો. ગોડ અને રેપ્ચર ને આ ને તે સીડી સારું છે બધું, હકીકત નથી. હકીકત એ છે એ લોકો લઈ જવાના છે જે બંદીવાન છે. આમેન. જો જે બની ગયું બંદીવાન લઈ ગયો તો એવું જ બનવાનું છે. બંદીવાનો પાઉલ કે છે બંદીવાનો કેટલી વાર કે છે બંદીવાન બંદીવાન બંદીવાન. હું બંદીવાસ છું. ગોડ બંધનમાં છું. શું આ તમારે બંધાયેલો છું? ગોડ વાંચો એ જ વાંચો. એ માટે તે કહે છે કે ઊંચાણમાં ચડીને તે બંદીવાનોને લઈ ગયો અને તેને માણસોને દાન આપ્યા. તે ચડ્યો એટલે શું? પ્રથમ તે પૃથ્વીના નીચેના ભાગમાં ઉતર્યો. એમ નહીં. હા શું એમ નહીં? હા એમ જ. તે સૌથી ઉપર ચડ્યો એટલે સૌથી નીચે ગયો અને બીજા બધાને લઈ ગયો. આમેન. આ પિત્તરના પત્રમાં જોયો છે 3 અધ્યાય 18મી કલમ. હા પહેલો પિત્તર 3:18. કેમ કે ખ્રિસ્ત પણ એક વેળા પાપોને સારું એટલે ન્યાયીએ અન્યાયીઓને બદલે દુઃખ સહ્યું કે જેથી તે આપણને દેવની પાસે પહોંચાડે. એને દેહમાં મારી નાખવામાં આવ્યો પણ આત્મામાં સજીવન કરવામાં આવ્યો. આત્મામાં પણ તેણે જઈને બંદીખાનામાં પડેલા આત્માઓને ઉપદેશ કર્યો. આમેન. તો જે લોકો પહેલાના સમયમાં જે લોકો પોતાને સમજતા હતા અમે કોઈના બંધન, અમે પ્રભુના બંદીવાન છે, પછી બીજા બધા સત્તા એમના પર છોય. યુસુફ પહેલાથી કોઈનો બંદીવાન હતો, પ્રભુનો દાસ હતો. આમેન. પહેલાથી પ્રભુનો દાસ હતો. પછી એને 6 વેચી નાખો કે કઈ નાખો એ તો કોઈની આજ્ઞા નહીં પાડવાનો, એ કેવળ પ્રભુની આજ્ઞા પાડવાનો હતો. પ્રેઝ ગોડ. હાલેલુયા. હવે એફએસના પત્રમાં વાંચીએ છીએ એફએસના પત્ર 6 અધ્યાય શું કે છે? 19મી કલમ. મારે વાસ્તે પણ માંગો કે જે કે છે મારે વાસ્તે માંગો કે જે સુવાર્તા ને લીધે હું સાંકળોથી બંધાયેલો એલચી છું તેનો મર્મ જણાવવાને મને મોં ઉઘાડીને બોલવાની હિંમત આપવામાં આવે. આમેન. કે છે હું પ્રભુનો બંદીવાસ છું પહેલાથી, પણ કે છે હમણાં છે કે બંધનમાં છું. તો શા માટે હમણાં છું એના વિશે પ્રાર્થના કરો કે મને પ્રભુ પ્રતિકરણ આપે. આમેન. ખુલાસો આપે કે શા માટે આ બાબત છે. દાખલા તરીકે જયારે પાઉલ અને સિલાસ બંદીવાસમાં હતા ત્યારે સ્તુતિ આરાધના કરતા હતા. આમેન. અને એમને પ્રાર્થના કરતા હતા, સ્તુતિ કરતા હતા કે શા માટે અમે અહીંયા છે. પ્રભુ કીધું ધરતીકંપ થવાનું. શું કીધું? અહીંયા એક દરોગો છે. આમેન. એટલા માટે તમે અહીંયા છો. આમેન. દરોગો છે અને એનું ઘર તાળ પામ્યું. પ્રેઝ ગોડ. તો કદાચ કોઈ લાગ્યું હશે કે આ લોકો ને પકડ્યા છે, સારું કર્યું છે, પણ ઈશ્વરના બંદીવાસ પહેલા થયા. આમેન. પિત્તરને પણ પકડવામાં આવેલો, એ પણ એક સમય બંદીવાસ હતો અને એ પહેલા પ્રભુનો બંદીવાસ હતો. પ્રેઝ ગોડ. તો આપણે જે બંધાયા છે, જેમ ઈસાકને બાંધવામાં આવે, જેમ ઈસુ ખ્રિસ્ત બંધાયા, એ દરેક બાબતોમાં બંધાય ખરા, પણ પહેલા આપણે ઈસુ ખ્રિસ્તના બંધનમાં જઈએ. આમેન. પ્રભુએ જેટલાને છૂટા કર્યા આપણે જોઈએ છે કે 2 કલમમાં છે. માર્ક લખે સુવાર્તા 7મો અધ્યાય 31-35. માર્ક 7:31-35. અને ફરી તૂરની સીમોમાંથી નીકળીને સિદોનમાં થઈને 10 નગરની સીમાઓની મધ્ય થઈને ગાલિલના સમુદ્રની પાસે તે આવ્યો. અને તેઓ એક બહેરા બોબડાને તેની પાસે લાવે છે ને તેના પર હાથ મૂકવાને તેને વિનંતી કરે છે. અને તેને લોક પાસેથી તેને એકાંતમાં લઈ જઈને તેના કાનોમાં પોતાની આંગળી ઘાલી ને થૂકીને તેની જીભને અડક્યો અને આકાશ તરફ જોઈને તેને નિશાસો મૂકીને કહ્યું એફથા એટલે ઉઘડી જા. અને તરત તેના કાનો ઉઘડી ગયા ને તેની જીભ નું બંધન છૂટ્યું. બોલો છૂટ્યું.
આ છૂટ્યું પ્રેઝ ગોડ. તો પ્રભુ છોડાવ્યા છે અને આત્મિક બંધનમાં લાવે છે. અને પછી આપણે આત્મિક બંધનમાં રહીએ છીએ. છો ને પછી દૈહિક બંધન આવે પણ આપણે આત્મિક બંધનમાં રહીએ છીએ. પ્રેઝ ગોડ. અને એને કોઈ બધી બાંધી નથી શકતું. પ્રભુ ચાહે છે છૂટા થઈએ, પ્રભુના બંધનમાં રહીએ અને આપણે બીજા બધા બંદીવાનો સાથે બંદીવાન છે એવું યાદ રાખીએ અને પ્રભુ બંદીવાનોને છોડાવવાનો છે અને લઈ જવાનો છે. પ્રેઝ ગોડ. એટલામાં લખી છે હમણાંના રડનારાઓ આનંદ કરો, ખુશાલીમાં કૂદો. પ્રેઝ ગોડ. તમારો બદલો મોટો છે. આમેન. તો પ્રભુના બંદીવાન, પ્રભુના દાસ રહીએ. છોય ને પ્રભુ કે હું તમને દાસ નહીં કહેતો, મિત્ર કહું છું. તો એ કહીશું અમે નકામા ચાકર છે. પ્રેઝ ગોડ. પ્રભુ ચાહે છે, પ્રભુ હોશિયાર બનાવવા માંગે છે. આમેન. આપણે એના બંદીવાન રહીએ. ગોડ બ્લેસ યુ. આવો પ્રાર્થના કરીએ. હાલેલુયા. આભાર પ્રભુ, તમને માન આપે સ્તુતિ કરીએ છીએ. અમે તમારા દાસ છે, અમે તમારા બંદીવાન છે. અમે ચાહીએ છીએ પ્રભુ તમે અમારા પર રાજ કરો. અમે ઈચ્છીએ છીએ પ્રભુ જેમ પ્રભુ તમે લોકોને છોડાવ્યા, જેટલા શેતાનથી પીડાતા દરેકને છોડાવતા ફર્યા, સાજા કરતા ફર્યા છો. તમે મહાન કામો કર્યા છે. આ પ્રભુ અમે તમારા દાસ થઈ ગયા છે. અમે ઈચ્છીએ છીએ પ્રભુ જે બંદીવાનો તમે છોડાવ્યા, જેઓ આનંદ કરતા કરતા સિયોનમાં પાછા આવ્યા, પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ અમે એ બાબતને અનુભવીએ. અમે પણ બંદીવાનો સાથે બંદીવાનમાં છે, બંદીવાસમાં છે. આ જીવનમાં, આ શરીરમાં બંધનમાં છે. જેમ પૃથ્વી પોતે રાહ જુએ છે છુટકારાની, પ્રભુ એ બાબત સમજી શકીએ. જેમ ઈસાકને બાંધવામાં આવ્યો, જેમ તમે બંધાયા, પણ તમે લખેલું છે દેવે તેને છોડાવ્યો. પ્રભુ અમે સ્તુતિ કરે છે કારણ કે અમે તમારા બંદીવાન છે. અમે બધી બાબતમાંથી છૂટવાના છે. સ્તુતિ કરીએ પ્રભુ. છોડાવનાર તમે છો, અમે કબૂલ કરીએ છીએ. અમે ઈચ્છીએ છીએ, ચાહીએ છીએ અમે હંમેશા તમારા પવિત્ર બંદીવાનો સાથે અમે બંદીવાનો રહીએ, તમારા દાસ રહીએ. આ બધી બાબત સમજવા માટે દરેકની આંખોને ખોલો. આ બધી વિશે તમે વધુ પ્રેક્ટિકલ ને ખુલાસા ને સમજણ આપો. અમે તમારા બંદીવાન છે પ્રભુ. સુખ્રિસ્તાનામાં પિતા અમે પ્રાર્થના કરે છે આ વચનો અમારામાં વવાય, અમે સૌના ફળ લાવીએ અને બધી બાબત સમજીએ એવું થવા દો. પ્રભુ સુખ્રિસ્તાનામાં પિતા માગીએ છીએ. આમેન. પ્રભુ શ્રી બધા સાથે કરીએ. Dia